હાલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં. યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરવાની સાચી ટ્રીક છે ને આ તમને આ વિડીયોમાં માહિતી મળી જશે કે આપણે યુટ્યુબમાં છે ને વિડીયો અપલોડ કરવી જે રીતના વિડીયો અપલોડ કરાય અને વિડીયો અપલોડ કરવાની સાચી ટ્રીક તમને છે ને આ વિડીયોમાં તમને જાણકારી મળી જશે કે કઈ રીતના વિડીયોને અપલોડ કરાય. કારણ કે અત્યારે છે ને યુટ્યુબમાં અંદર સેટિંગ ફરી ગયા છે વિડીયો અપલોડ કરવાના. જે પહેલાં આપણે અપલોડ કરતા હતા ને એ રીતના એ સેટિંગ હવે નથી રહ્યા. બધા સેટિંગમાં ફેરફાર થઈ ગયો છે અપલોડ કરતા હતા ને એમાં. એટલે આપણે છે ને આ વિડીયો બનાવ્યો પૈસા જે નવા યુટ્યુબર હોય ને એમને આ વિડીયો બહુ કામ લાગશે. કારણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાના બધા સેટિંગમાં છે ને ફેરફાર થઈ ગયો છે. એટલે તમે આ વિડીયોમાં બનાવી ગયો એટલે તમને એનાથી ખબર પડી જશે કે વિડીયો યુટ્યુબમાં કઈ રીતના અપલોડ કરાય. તો જો આપણે ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખી છે તો છે ને આપણે અંદર પહેલાં છે ને યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. તો જો આપણે એક વિડીયો સિલેક્ટ કરી લીધો છે એટલે આપણે હવે છે ને ત્યાં આપણો ટાઇટલ લખી નાખવાનું છે. તો આપણે છે ને ટાઇટલ લખી નાખ્યું, આપણે ટાઇટલ લખી નાખ્યું. હવે છે ને આમાં જો ફેરફાર સેટિંગમાં ફેરફાર શું થયો છે કે આ કણે જો છે ને આપણે પહેલાં જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હતા ને એમાં જે સેટિંગ હતા ને એ સેટિંગ નથી. હવે જો અંદર સેટિંગ છે ને ફરી ગયા છે. કારણ કે હવે છે ને જો આ આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું હોય ને એ ત્રીજા નંબર આવી ગયું. એટલે કે પહેલા નંબરે હતું. અને આપણે આમાં છે ને ટેગને એવું જે પૂરવાનું હતું ને એ વાયટી સ્ટુડિયોમાં ટેગ પૂરતા હતા ને એવા વાયટી સ્ટુડિયોમાં ટેગ પૂરવાના ને એવા છે ને ડાયરેક્ટ આપણે વિડીયો અપલોડ કરીને એ વખતે જ તે પૂરી દેવાના. એટલે જો આ કરે છે ટેગ પૂરવાનું ઓપ્શન છે આવી ગયું છે. એટલે આપણે જે યુટ્યુબ એપ્લિકેશનમાંથી વિડીયો અપલોડ કરીને એ વખતે તે આપણે જે ટેગ પૂરવાનો ઓપ્શન હોય ને એમાં ટેગ પૂરી દેવાના. કારણ કે આ યુટ્યુબ એપ્લિકેશનમાંથી ટેગ પૂરવાનું ઓપ્શન આવી ગયું છે. હવે વાયટી સ્ટુડિયોમાં જવાની જરૂર ન પડે. તો એને આવી રીતના ટાઇટલ છે ને ટાઇટલ લખી નાખવાનું છે અને પછી હેશટેગ લગાડી દેવાના. ટ્રેન્ડિંગ હેશટેગ જે હોય ને એ ટ્રેન્ડિંગ હેશટેગ લગાડી દેવાના. અને માનો કે આપણે છે ને યુટ્યુબ આ 3 હેશટેગ આપણે લગાડી દીધા. અને હવે છે ને આપણે આ કોપી કરી લેવાનું. આ કોપી કરીને અને આપણે જે ડિસ્ક્રિપ્શન છે ને એમાં આપણે એને પેસ્ટ કરી દેવાનું. કોપી કરેલું હોય ને એ આપણે અહીં છે ને પેસ્ટ કરી દેવાનું. તો જો આપણે અહીં છે ને પેસ્ટ કરી દીધું ને એ રીતના પેસ્ટ કરી દેવાનું. અને પછી છે ને આપણે અહીં છે ને વિડીયો આપણે જે ટેગ હોય ને એ લખી નાખવાના. આપણે માનો કે ગુજરાતી વ્લોગ વિડીયો એ રીતના છે ને ટેગ છે ને એવી રીતના પૂરી દેવાના. પછી આ જે ટેગ છે ને એ આપણે આમાં તે લગાડી દેવાના. આપણે વાયટી સ્ટુડિયોમાં જવાની કંઈ જરૂર પડે નહીં. એમાં કોપી કરો એને માથે ઓકે દઈને કોપી કરી લેવાનું. અને કોપી કરીને પછી છે ને આપણે હાવ નીચે છે ને આ ટેગનું ઓપ્શન આવી ગયું છે. એટલે છે ને નીચે જે આ ટેગ છે એમાં આપણે ટેગ આવી રીતના પૂરી દેવાના. અને પેસ્ટ કરો એની માથે. અને પછી એવી રીતના જો આપણે આ ટેગ પૂરાઈ ગયું એવી રીતના આમાં છે ને આ એપ્લિકેશનમાંથી તે ટેગ પૂરી દેવાના. વાયટી સ્ટુડિયોમાં જવાની કંઈ જરૂર નહીં પડે આમાં. અને પછી છે ને અહીં જો આપણે એઆઈથી વિડીયો બનાવ્યો હોય ને તો આ ઉપર ઓકે રાખવાનું. અને એઆઈથી વિડીયો ન બનાવ્યો હોય ને તો ના ઉપર ઓકે રાખવાનું. તો આપણે એઆઈથી વિડીયો નથી બનાવ્યો એટલે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી આપણે અહીં ટાઈમ સિલેક્ટ કરી લેવાનો. આપણે જેટલા વાગે વિડીયો અપલોડ કરવો હોય ને એટલા વાગે અહીં આપણો ટાઈમ સિલેક્ટ કરી નાખો ને એટલે એટલા વાગે વિડીયો ઓટોમેટિક અપલોડ થઈ જાય. તો આપણે માનો કે 8 વાગે અપલોડ કરવો છે તો 8 વાગ્યાનો આપણે ટાઈમ છે ને સિલેક્ટ કરી લીધો. તો જો આ 8 વાગે આ વિડીયો હવે અપલોડ થઈ જાય. અને બીજું સેટિંગ છે ને ઓડિયન્સ પસંદ કરો એની માથે બીજા નંબરનું. એમાં આપણે નાના બાળકો માટે વિડીયો બનાવતા હોય ને તો એની માટે આપણે પહેલા નંબર છે એની માથે ઓકે રાખવાનું. નાના બાળકો માટે વિડીયો ન બનાવતા હોય ને તો આપણે બીજા નંબર ઉપર ઓકે રાખવાનું. અને આ નીચે હોતને આવશે તો નીચે પણ છે ને નીચેનું ઓપ્શન છે ને એની માથે ટીક રાખવાનું. બેમાં નીચેના ઓપ્શન જ ટીક રાખવાના. એટલે આપણા વિડીયો છે ને બધા માણસો અહીંયા જાય. અને આ પ્રમોશન બ્રાન્ડનું છે ને એ તો ચેનલ મોનેટાઈઝ થઈ હોય ને તો એ કામનું. બાકી આપણે ચેનલ મોનેટાઈઝ ન થઈ હોય ને તો આપણા બ્રાન્ડનું અત્યારે કંઈ કામ ન લાગે. પણ ચેનલ મોનેટાઈઝ થઈ ગયું હોય ને તો એ આપણે ગમે એ બ્રાન્ડનું પ્રમોશન કરવું હોય ને તો અહીંયાથી કરી શકતો છે ને આવી રીતના વિડીયો અપલોડ કરવાનો હોય યુટ્યુબમાં. તો છે ને આવી રીતના યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી શકાય. તો હાલો, ઉમ્મીદ કરું છું તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો.